સાંડ આવ્યો મમ્મીજી. ઊભો રે હાંડ, આજ તારી તો ખેર નથી. આજ તો તને જીવતો ન છોડું. બધાયનો વારો કાઢી લીધો આજ તો તે. આજ તો ભલે ઘોઘી કયા આવે છે એમ્બ્યુલન્સ? ફોન કર્યો તો તે? ઘોઘી જલ્દી બોલાવને, હવે તો મારા પગ ને કેળ ને બધું એવું દુખે છે ને. આ હાંઢે તો બધું ભાંગી નાખ્યું. બાપા હાંઢે તો મારાય જીથરે હાલ કર નાખ્યા. જુઓ ને, જીથરાન બીથરાન બધું વેર વિખેર થઈ ગયું. હજી કાલે જ હું પાર્લરમાં જઈને નવી હેરસ્ટાઈલ બનાવડાવી હતી. હજી ફોન કર્યો છે એમ્બ્યુલન્સ વાળાને. એમ કહે છે કે રસ્તામાં સી, હમણાં આવતા જ હશે બસ. રાણકાગડી માસી, તમે કાં પાછા ઝાડવા ઉપર ચડી ગયા ને ટીટીભાઈ તમે અહીંયા આવતા રહ્યા? શું પાછો હાંઢ આવ્યો? હા ઘોઘી, હવે છે ને એક હાંઢ નથી, આમ તાર પાછળ જો. મને તો છે ને 4-5 હાંઢ દેખાય છે. આખું ધણ આવ્યું હોય ને એવું લાગે છે. હાંઢ તો એક જ છે, પણ આને કેમ 4-5 દેખાય છે? અરે બિચારા ટીટીભાઈને ચક્કર આવતા હશે એટલે બધી વસ્તુ 5-5 માંડી દેખાવા. મમ્મીજી ઊભા થાવ. ટીટીભાઈ, હાંઢ તો પાછો આવ્યો આ બાજુ, હજી તો ગયો નથી. લે, આ તો વળી બીજી વાર આવ્યો. હજી કેટલોક વારો કાઢવો છે. લતુન પાટુન શીંગડાને બધું મારીને મોઢાઈ હોજાડી દીધા. ટાટિયા ભાંગી નાખ્યા. વળી પાછો આવ્યો. હવે ક્યાં ભાગશી ઘોઘી? હજી તો એમ્બ્યુલન્સ વાળા આવ્યા નથી. ભાગ જલ્દી ઘોઘી ભાગ. અરે પણ મમ્મીજી, હામાં ભટકાણા તમે? મમ્મીજી, હાંઢ તો મારતા મારશે, પણ હું તમારી હારે ભટકાણી ને એમાં આમ દડાની જેમ ઉઈલ રહી. જુઓ જોઈ, ફૂટબોલની જેમ દડો થયો મારો. હું હવે ક્યાં જઈને પડીશ? ઓય માં, મારી તો કેળ તૂટી ગઈ. અરરરો, આ કેની ઉપર હું પડી? જાણી પાણા ઉપર પડી હોય ને એવું લાગે છે. લે ઘોઘી, જલ્દી હાથ ચાલ મારો ને વૈંડી ઉપર ચડાવ પાછી મને. હાંઢ આવ્યો. શું હાથ ચાલુ આમાં? મારી તો કેળ તૂટી ગઈ. હાંઢે આવો ધક્કો નહોતો માર્યો, એવો તમારો ધક્કો મને લાગ્યો. દડાન જેમ મને ઉલાઈ રહી. મમ્મીજી, તમાર વાહે થયો હે હાંઢ. દોડો જલ્દી. મારાથી હવે નથી દોડાતું ઘોઘી. પાછું શીંગડામાં લીધી મને તો. ઓય માં, ઓહો, ફૂટબોલની જેમ મારો તો ઘા કર્યો હાંઢડાએ. ઘોઘીએ હાંઢે તો મને દડાની જેમ ઉલાઈ રહી. ક્યાં પડીશ એનોય નેઠો નથી. મમ્મીજી ક્યાં પડી ગયા? રાણકાગડી માસી, તમને દેખાય છે અહીંયા ઝાડવા ઉપરથી મમ્મીને ફૂટબોલના દડાન જેમ ઉલાયરા છે? આ હાંઢેથી ક્યાં પડ્યા? ક્યાંય દેખાય છે? અરે ઘોઘી, તારા હાહુને તો છે ને ગામના ચોકમાં ઉલારીને નાખી. જો અહીંથી દેખાય છે. અહીંયા ઊંધા પડ્યા છે તારા મમ્મી. ઘોઘી, હવે મારી બાજુ આવ્યો હાંઢ. હવે મારાથી દોડાતું નથી. હું ક્યાં જાઉં? મારાથી તો હાવ હલાતું નથી. મારા ટાટીઓ ભાંગી નાખ્યો હાંઢે. હવે ટીટીભાઈ, મને એવું લાગે છે કે તમને જ લેવા પાછો આવ્યો છે. હા ઘોઘી, આ તો હાચન મને સિંગડામાં લઈ લીધી. બચાવ રાણકાગડી ઘોઘી. ટીટીભાઈ, આ તો હાંઢ તમને સિંગડામાં ભરાવીને આખા ગામમાં ફેરવશે એવું લાગે છે મને તો. બચાવ રાણકાગડી ઘોઘી. ઘોઘી, આ હાંઢ તો ટીટીને લઈને આખા ગામમાં ફરે છે. આજ તો ટીટીનો વારો છે. ટીટી જીવતી રહીએ તો સારું. હાલો આપણે અહીંયા જાય. અહીંયા ચોકમાં જ ગયો હે હાંઢે. ટીટીને લઈને માથે બેહારીને લઈ ગયો. હાલો રાણકાગડી માસી, અહીંયા મમ્મીને ટીટીભાઈને બેયને ચોકમાં લઈ ગયો લાગે છે હાંઢ. ઓય માં, હાંઢે તો મારા ટાટિયા ભાંગી નાખ્યા. અરર માડી રે. શીલા ભાભી, આ ઘોઘીન સાસુ આમ ઉલરીને આવ્યા ને નીચે પડ્યા, પણ એ કેવી રીતે પડ્યા કઈ સમજાણું નહીં. તમે ઓચિંતાના અહીંયા ઉલરીને કેમ પડ્યા? અમે તો ચોકમાં બે જણીઓ વાતું કરી છે, કઈ નહીં, કોઈ દેખાણું નહીં. તમે ક્યાંથી આવ્યા ઉલરીને? અરે ઓલો હાંઢ ગાંડો થયો છે. અરે મને ને ઘોઘીને ને ટીટીને ને રાણકાગડી માસીને ને બધાને અમારા વાડામાં ગરી ગયો હતો. તે હરખી રીતની સર્વિસ કરી. અમારા વાડામાંથી મને જો અહીંયા ઉલારીને નાખી. તમે જલ્દી ઘર ભેગ્યું થઈ જાવ ને કે તમારો વારો નીકળશે. લે જરાક શીલા ટેકો કર. કેળ તો ભાંગી ગઈ છે. એક ટાટીઓ મને એમ છે ભાંગી ગયો છે, પણ જરાક ઊભી તો થઈ જાવ. આમ રસ્તામાં થોડું ઊતું રહેવાશે. લે મજલી, હરખો ધક્કો દેજે પાછળથી. થઈ જાવ, ઊભા થઈ જાવ. ઓય માં, હાંડે તો કેળ ભાંગી નાખી બાપા રે.
શીલા ભાભી તમાર પાછળ હાંડ આવ્યો, જલ્દી જોવું હોય તો ટીટી ફઈને સિંગડામાં લઈને આવે છે, જુઓ જલ્દી. અરર માડી, આ હાંડ તો જો હાથી જેવો છે. આ તો એક સિંગડું મારે ને ત્યાં ચક્કર આવી જાય એમ છે. બચાવ શીલા બચાવ. આ હાંડે તો ઘોઘીને હારું મારી લીધું છે, મોઢું હોજી ગયું છે. તમે અહીંયા શું કરો છો? તમે ભાગો નકર તમારે મોઢા હોજાડી દેશે. મમ્મી આ ટીટી ફઈ ક્યાં ગયા? એ રિયા ઘોઘી તમારી ટીટી ફઈ. અરરરો, આજ તો ટીટી ફઈનો વારો નીકળી ગયો. હાંડે તો ટીટી ફઈને માથે બેહારીને સિંગડામાં લઈને ટીટી ફઈને આખા ગામમાં ફૂલેકું ફેરવું બિચારાનું. ઘોઘી, એ ઘોઘી, આ હાંડ શું કઈ પી ગયો છે? ઓય ઓય ઓય, હાંડે તો ઉલારીને મને પછાડી. ઓય ઓહો હો, ઘોઘી બીજો પગે ભાંગી ગયો મારો. આ બાજુ આવતા રહ્યો ટીટી ફઈ. જ્યાં મમ્મીજી ઊભા છે ને ત્યાં વઈ જાવ વેંડીની બાજુમાં. આવતા રહ્યો ટીટી ફઈ, આવતા રહ્યો. ઘોઘી આ હાંડે તો મારો વારો કાઢ્યો. અરર, ઓય 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 માં, મને તો ચક્કર માંડ્યા આવવા. ઘોઘી હાંડે તો હરખી રીતની ઉલાયરી. કંઈ નહીં, હું કહું છું કે ઘર ભેગા થઈ જાવ બધાય. આ હાંડ બધાયને એક એકને છે ને વીણી વીણીને વારો કાઢે છે. કુંજાણે આજ તો હું પી ગયો છે, કંઈ ખબર નથી પડતી. ઘોઘી મારાથી સીધું નથી ઊભું રહેવાતું. ઘોઘી આ તો મારી પાછળ થયો, મારાથી તો દોડાતું નથી. ઘોઘી, ઓય બાપા રે, ઘોઘી બચાવ. હું બચાવું શીલા ભાભી તમને? અહીંયા મારું અંગે અંગ દુખે છે, મોઢું હોજાડી દીધું હાંડે. ઓય ઓય માં, મારો તો હાથ ભાંગી ગયો. ઘોઘી ની કેડમાં હબાકો નીકળી ગયો. હવે આ હાંડનું કંઈક કરવું પડશે હો ઘોઘી. આ તો નકર આખા ગામનો વારો કાઢશે. હું તો મદલીન બાજુમાં જ આવતી રે. બાપા હાંડ વરી મારો વારો કાઢશે ને તો હવે તો મારા મકોડે મકોડા નોખા થઈ જશે. 6 મહિના સુધી છે ને ખાટલામાંથી ઊભી નહીં થઈ જાવ એવું થઈ જશે. હું સીધી નથી થઈ શકતી. ટીટીફાઈ માર કેડમાં એવો હબાકો નીકળી ગયો ને. ઘોઘી તને કહું છું, આ હાંડને છે ને ગમે એમ કરીને આ વેંડીની બાજુમાં લઈ આવ. તમે બધી વાઘી વહી જાવ. આજ તો ખેર નથી હાંડની. સાંડ સાંડ સાંડ, આ બાજુ આવ સાંડ. આવ્યો આવ્યો મમ્મીજી. ઊભો રે હાંડ, આજ તારી તો ખેર નથી. આજ તો તને જીવતો ન છોડું. બધાયનો વારો કાઢી લીધો આજ તો તે. આજ તો ભલે મને લગાડ્યું પણ આજ તો તારો છે ને વારો કાઢી નાખું. તારો કાંટો જ કાઢી નાખું. હા મમ્મીજી હવે હાંડ તો બેભાન થઈ ગયો લાગે છે. હવે નીચે આવતા રહ્યો. આજ તો મમ્મીજી તમે બહુ જ સારું કામ કર્યું. હાંડડાને બેભાન કરીને ગામના કેટલાય માણસોનો જીવ બચાવ્યો તમે. હાલો હવે છે ને એમ્બ્યુલન્સ આવતી જઈશે. હાલો આપણે બધા હવે દવાખાના ભેગા થાય. એક વાત કહું મમ્મીજી, હવે છે ને તમારે ડાયટિંગ નથી કરવું. તમારે આવું ને આવું ગુણી જેવું જ શરીર રાખવાનું છે. આજે આવું 120 કિલો વજનનું તમારું શરીર હતું તો હાંડે બેભાન થઈ ગયો. તમે એની માથે ધૂમકો માર્યો ને તે. આ કામ તો ઘોઘી હિંમત કરીને જઈ હાંડ આપણા વાડામાં આવ્યો ને ત્યાં જ કરવાની જરૂર હતી. પણ ત્યાં છે ને મારી હિંમત નહોતી હાલતી. બધાયને સિંગડા ઝીકી દીધા ને બધાને ઢીકે ચડાવ્યા ને આ શીલાને મધુડીને. પછી મને એમ થયું કે આનું હવે કંઈક ઉકેલ લેવો પડશે. એ હારું કર્યું માસી, તમે છે ને આ હાંડને બેભાન કરી નાખ્યો ને તે. નકર ગામના કેટલાય માણસોને છે ને મારી મારીને પાડી દેતા હાંડળો તો. હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું ઘોઘી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું છું ઘોઘીની સાસુ. હું છું ટીટીફાઈ. હું છું રાણકાગડી. હું છું શીલા. હું છું મુંબઈવાળી મધલી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.